એટલા માટે રોકી રહ્યો છું. ભૂષણભાઈ અહીંયા બેઠા છે, પણ અહીંયા બેઠા બેઠા પણ એક્સ પર એક્ટિવ થઈ ગયા છે. તેઓએ તો ટ્વીટ કરી દીધું છે, કા કહલ ચાહતાડું પપ્પુ તેજસ્વી અબ કા કહ. બેઠા બેઠા પણ અહીંયાથી જ બેઠા બેઠા. खूब साची बात है, અહીંયાથી જ બેઠા બેઠા છે. એક મિનિટ રોકી રહ્યો છું, આપની પાર્ટીમાંથી प्रतिक्रिया આવી પછી એના પર જઈએ. बिहार को 9.4 लाख करोड़ रुपयों की केंद्र से राशि दी, आज बिहार का कायाकल्प किया, और दूसरी तरफ सिर्फ वादे वादे, हर घर में सरकारी नौकरी, बिहार का जो बजट है उसे चौगुना बजट कर दिया जाए तो भी जो वादे संभव नहीं थे, इस तरह के हवा हवाई वादे किए गए. तो बिहार की जनता ने जो विकास पुरुष है ऐसे आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व पर मुहर लगाने का काम किया है. देखिए, नारी शक्ति तो आदरणीय नरेंद्र मोदी जी की नीतियों पर हमेशा से विश्वास करती आई है. हमेशा जो है बहनों ने जो है और माताओं ने नरेंद्र मोदी जी की नीतियों पर मुहर लगाने का काम किया है. ये गुजरात के 2002 के चुनाव से लेकर 2025 के बिहार के चुनाव तक लगातार आप इसमें सातत्य पाएंगे. કહી રહ્યા હતા ટ્વીટ જે કરી દીધું છે આપે બેઠા બેઠા એને લઈને. ખૂબ સારી વાત છે. અહીં બેઠા બેઠા જ મને વિચાર આવ્યો. 70, 75, 77 ની આસપાસ મેં પણ એક ફિલ્મ જોઈ હતી, તમે પણ જોઈ હશે, અને એમનો એક ડાયલોગ આજે પણ યાદ છે. 50 गांव किलोमीटर दूर तक जब बच्चा रोता था तो माँ कहती थी बेटा सो જા ગબ્બર સિંહ આયેગા. આ ડર હતો, આ ભય હતો, અને એ 50 વર્ષ પછી આજે ફેર શું આવ્યું? એ જ માતા કે એ જ પિતા એમ કે માટે સારા આંકડા છે. ભૂષણભાઈ આપની માટે લઈને આવી રહ્યો છું સારા આંકડા. 232 બેઠક ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, કે જેમાં એનડીએ જે છે તે 165 બેઠક પર આગળ ચાલી રહી છે. 165 બેઠક પર એનડીએ, 232 બેઠકના ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ભાજપ એકલી 73 બેઠક પર આગળ ચાલી રહી છે. આ ભૂષણભાઈ જે વાત કરી રહ્યા હતા તેને લઈને જે જેડીયુ 77 બેઠક પર આગળ ચાલી રહી છે. હાલમાં એમજીબી એટલે કે મહાગઠબંધન માટે ખરાબ સમાચાર, આરજેડી 42 બેઠક પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ માત્ર 7 બેઠક પર આગળ ચાલી રહી છે. આ ચૂંટણી પંચના આંકડા પણ અમે આપને જણાવી રહ્યા છીએ. ચૂંટણી પંચના આંકડા મુજબ 232 બેઠકના પરિણામ જે છે, વલણો જે છે તે આ પ્રમાણેના જોવા મળી રહ્યા છે. વિન જે સીટ જીતવાની શરૂઆત છે તે હવે થશે. અત્યાર સુધી જે છે તે વલણો હતા. જેએસનું નથી ખુલી શક્યું ખાતું, એટલે કે જેએસપી જે પ્રશાંત કિશોર આવ્યા હતા તેઓએ વિચાર્યું હતું કે ક્યાં તો તરી જવું છે, ક્યાં તો ડૂબી જવું છે. તો ડૂબી જવાનું નક્કી કરવાનું જનતાએ મત આપી દીધો છે કે હવે ડૂબી જાઓ. સીપીઆઈએ 8 બેઠક પર, અન્ય 5 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો આ જે ચૂંટણી પંચના આંકડા છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે. હર્ષો ઉલ્લાસ જોવા મળશે, પરંતુ જે જાણકારી છે તે પહેલાથી જ બીજેપી તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે જીતના જશ્નમાં સંયમ વર્તવામાં આવે. હાલમાં થયેલી એક ઘટના અને ત્યારબાદ કોઈ પણ એવી દુર્ઘટના ન થાય બિહારની અંદર, તેને લઈને પણ એક સંયમ વર્તવામાં આવે તેવું કહેવાય દેવામાં આવ્યું છે. ભૂષણભાઈ વાત પૂરી કરશો. 50 કોસ દૂર. હા, 50 કોસ દૂર મેં વાત કરી કે એ ફિલ્મમાં હતું કે એની માતા દીકરાને કે ભાઈ સુઈ જા નહીતર ગબ્બર સિંહ આયેગા. અને એ ડર હતો, એ ભય હતો, એ માહોલ હતો. ગામમાં સુઈ જાય છોકરી. આજે 50 વર્ષ પછી પરિવર્તન આવ્યું. આજે માતા કે પિતા એવું કહેશે કે ભાઈ દીકરાઓ તમે પ્રચાર કરીને થાકી ગયા જો, સુઈ જાઓ. તેજસ્વીજીને કહેશે, રાહુલજીને કહેશે. પરિણામ પરિવર્તન એટલા માટે છે, એટલા માટેનો આ વિષય છે. આ વાત કરી કે નકારાત્મકતાની પણ હદ, એની પણ ક્યાંય મર્યાદા. તમે જે માતા, જે ભારત માતાના ની અંદર જન્મ લીધો, એ જ ભારત માતાના ટુકડા કરવા. તૃષ્ટિકરણની રાજનીતિ આટલા વર્ષે પણ આઝાદી પછી એક સમય હતો. તમે જુઓ, લાંબી વાત કરવી નથી, આ દેશની આ દલિત બેંક, વોટ બેંક કોની પાસે હતી? આદિવાસી વોટ બેંક કોની? के महापर्व पर बिहार की जनता ने जो आशीर्वाद दिया, जो जोश दिया, जो स्नेह दिया, जो प्यार दिया, उस प्यार के बदौलत नीतीश कुमार जी और एनडीए की सरकार आगे बढ़ रही है. शुभ संकेत ये मिल रहे हैं.
सर तेजस्वी कह रहे हैं कि अभी तो रुझान है, अभी तो फाइनल अभी आएगा तो हम लोग जीतेंगे। रुझान में ही बुझा जाता है कि स्थिति क्या है। वो तो तीसरे डिजिट में नहीं गए, अभी तक 2 ही डिजिट में वो निश्चिंत हैं। अच्छा सर, सबसे बड़ा फैक्टर आपको क्या लगा है जो ये परिणाम आ रहे हैं? ये नौजवानों का और महिलाओं का, नीतीश कुमार जी ने जो काम किया है उसका आशीर्वाद मिला है महिलाओं का। जी भूषण भाई, अपनी बात पूरी कर दो आप। આ દેશની સક્રિય વોટ બેંક, દલિત વોટ બેંક, આદિવાસી વોટ બેંક, લઘુમતી વોટ બેંક કોની પાસે હતી? કેમ તૂટી ગઈ? આજે દેશની અંદર આદિવાસી વોટ બેંક ભારતીય જનતા પાર્ટી પાસે, એનડીએ પાસે, સક્રિય વોટ બેંક એનડીએ પાસે, દલિત વોટ બેંક એનડીએ પાસે. તૃષ્ટિકરણની રાજનીતિમાં એક લઘુમતી વોટ બેંક તૂટી છે. પણ 2014થી 2025 દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના એનડીએના નેતૃત્વમાં કોઈ વ્યક્તિ માટે નહીં, કોઈ ધર્મ માટે નહીં, કોઈ જાતિ માટે નહીં, કોઈ સમાજ માટે નહીં. મત આપે તો ઠીક, મત ના આપે તો મતની રાજનીતિ નહીં, મનની રાજનીતિ. અને મનની રાજનીતિ હજુ આજે પણ મહાગઠબંધનની વાત હોય તો તમે જુઓ લઘુમતી વોટ બેંકને સાચવવા. પણ નિશ્ચિતપણે તમે લખી રાખજો, આજે સિદ્ધાર્થભાઈ, આવનારા દિવસોમાં લઘુમતી વોટ બેંક પણ કોંગ્રેસની તૂટી જવાની. કોંગ્રેસ 7 ઉપર આવી ગઈ, ડબલ ડિજિટમાં નથી થતી. દેશ આખાની અંદર આ પરિણામ શેના માટે? 100 વર્ષ જૂની પાર્ટી આજે 7માં સમેટો, એટલે 7થી ડબલ ડિજિટ ના થાય. વિચાર નથી, વિઝન નથી. અને આનંદ એ બાબતનો થાય કે એક બાજુ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મનની વાત કરે, પોતાના મનથી લોકોને મનની વાતથી રજૂઆત કરે, જુદા જુદા વિષયો પર વાત કરે. 125 કરતાં વધારે મહિનાથી આ શરૂઆત ચાલે. અને બીજી બાજુ આનંદ એ બાબતનો થાય કે દેશના યશસ્વી ગણો કે જે ગણો એ વિરોધ પક્ષના નેતા રાહુલજી 100મી ચૂંટણી હારવા તરફ આગળ વધી ગયા. એમના નેતૃત્વમાં આ 100મી ચૂંટણી હારવા તરફ વધી રહ્યા. આ ફેર દેખાય છે. એક બાજુ યશસ્વી વડાપ્રધાન મનની વાત, સકારાત્મક રાજનીતિ, અને બીજી વખત 100 કરતાં વધારે વખત અપશબ્દો, અભદ્ર ભાષા, જે દેશમાં જે ક્યાંય ના શોભે. ઠીક છે ભૂષણ